ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહત્વની પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું છે કે વેપાર સોદામાં દેશના કૃષિ હિતોનું સંપૂર્ણ રક્ષણ છે। કૃષિ અને ડેરી પર કોઈ બાંધછોડ નથી કરવામાં આવી અને સાથે જ ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તેનું પણ ધ્યાન રખાયું છે। મુખ્ય અનાજ, બાજરી, ફળો, ડેરી ઉત્પાદનો માટે કોઈ ખતરો ન હોવાનું શિવરાજસિંહે જણાવ્યું છે। ટેરિફ ઘટાડાથી ચોખા, મસાલા અને કાપડની નિકાસ વધશે, કપાસના ખેડૂતોની આવક વધશે। તો ભારત અમેરિકન વેપાર સોદા અંગે વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રામક આરોપો વચ્ચે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે આ કરારમાં ભારતીય કૃષિ, ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રના હિત સાથે કોઈ જ બાંધછોડ નથી કરવામાં આવી। તેમણે કહ્યું છે કે આ સોદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજદ્વારી વિકાસ અને ગૌરવનું એક નવું ઉદાહરણ છે। हमारी यूरोपियन यूनियन से जो ट्रेड डील हुई है और यूएस के साथ ट्रेड डील हुई है, सचमुच में वो डिप्लोमेसी, डेवलपमेंट और डिग्निटी का एक अद्भुत उदाहरण है। राष्ट्रीय हितों को सुरक्षित रखते हुए ये ऐसे समझौते हैं जो विकसित भारत के निर्माण की दिशा में हमारे देश को तेजी से आगे बढ़ाएंगे। ये भारत के किसानों के हितों को सर्वथा सुरक्षित रखते हैं। किसानों के हित पूरी तरह सुरक्षित रखते हुए, बल्कि मैं ये मानता हूं कि हमारे कई कृषि उत्पादों का निर्यात बढ़ेगा। हमारे चावल का 63,000 करोड़ का निर्यात पिछले साल हुआ है। 18% टैरिफ के कारण हमारे चावल का निर्यात, मसालों का निर्यात, टेक्सटाइल का निर्यात, और वो टेक्सटाइल का निर्यात बढ़ेगा तो कपास उत्पादक किसानों को भी फायदा होगा। तो दोनों जो डील हुई है ये देश के हित में भी है और किसानों के हित में भी है। आप देखेंगे देश में उत्साह का वातावरण है, हर्ष और आनंद का वातावरण है, और इसलिए ये समझौता भारत के हित में है। देखिए, प्रधानमंत्री जी ने 2 बातें कही, मैं याद दिलाना चाहता हूं आपके माध्यम से। एक, उन्होंने कहा देश नहीं झुकने दूंगा। कभी भारत को प्रधानमंत्री जी ने झुकने नहीं दिया हमारे देश को। और दूसरा, उन्होंने कहा था चाहे कितना भी नुकसान उठाना पड़े, किसान हितों से कोई समझौता नहीं। वो उन्होंने किसी भी हालत में किसानों के हित सुरक्षित रखे। आरबीआईए रेपो रेट में कोई फेरफार न कर्यो। आरबीआईए 5.25% रेपो रेट यथावत राख्यो छे। बैंक लोनना ईएमआई में नहीं थाय रेपो, कोई फेरफार नहीं थाय तो रेपो रेट फरी यथावत राखता लोन मोंघी नहीं थाय। ગાંધીનગરમાં 5 સર્કલ નજીક સર્જાયો અકસ્માત। બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત। બાઇક પાછળ બેસનારનું ઘટનાસ્થળે જ મોત થયું છે। બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। મૃતક એમએલએ ક્વાર્ટરમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા। ફરજ ઉપર જતા સમયે જ આ ઘટના બની હતી। તો બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક પર સવાર હતા, પાછળની સાઈડ બેઠા હતા બાઇક પર, અને તેમનું મોત થયું છે। અને જે મૃતક છે તે એમએલએ ક્વાર્ટર્સમાં કામ કરતા હતા, લિફ્ટમેન તરીકે તેઓ કામ કરતા હતા। અહીંયા સવારે નોકરી આવતા તે આ ટ્રકવાળાએ ઉપર ચડાવી દીધી હતી ગાડી એમએલએ ક્વાર્ટરમાં। કંડક્ટર ચલાવતો, ડ્રાઈવર નતો ચલાવતો, ડ્રાઈવરે સુઈ ગયો તો અંદર જ ત્યાં શું કે તો પાર્કિંગ લાઈટ કરીને પેલા ટર્બારો ઊભો રહ્યો હતો। એના પછી અમે એના અગાર થયા અને એને પછી અમારા પારથી ચાલુ કરીને પછી અમારે આ સર્કલ અમે ઊભા રહ્યા હતા। આ બધી સાધન આવતા તે ઊભા રહ્યા હતા। તે પછી એના પારથી એને કોઈ અમને જોયા જ નહીં કે ફર પાર થઈને જ ઉડાડી મેલ્યા। વિક્રમ ઠાકોર ફરી ડીજેના સમર્થનમાં આવ્યા છે। ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોર। ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થયા। લોકો વીઘો ગીરવે મૂકીને ડીજે લાવ્યા હતા। ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે।
વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જે આગેવાનોએ બંધારણ કર્યું તેમને ખબર નથી ડીજે એટલે શું. એવું માને છે કે લગ્નમાં ડીજે વગાડશો તો લોકો ભેગા થશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નથી. કોઈ ઢોલ વગાડતો હોય તો પણ દારૂ પીનારો તો પીવાનો જ છે તેવું નિવેદન આપ્યું. એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. તો બનાસકાંઠામાં બંધારણ વિવાદ બાદ અર્જુન ઠાકોરનું નિવેદન છે વાયરલ. અર્જુન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે નિવેદન આપ્યું. 2-4 વર્ષ બાદ વિક્રમ ઠાકોર રાજકારણમાં આવશે. ગબ્બર અને અર્જુન ઠાકોર સંપૂર્ણ સમર્થન આપશે તેવું નિવેદન આપ્યું છે. બે વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. પાટણમાં સ્વતંત્રપુરના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણ તોડ્યાનો વિડીયો વાયરલ થયા બાદ કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં બંધારણ ભંગની વાતને આગેવાનોએ નકારી કાઢી હતી. સમગ્ર મામલે લગ્ન પ્રસંગનું આયોજન કરનાર મગનજીએ કહ્યું હતું કે મેં દીકરાના લગ્ન સમાજના બંધારણ મુજબ કર્યા છે. હલ્દી રસમ, ડીજે, એન્ટ્રી કે અન્ય કોઈ તાઇફક નથી કર્યા, પરંતુ આ જ દિવસે માતાજીનો પણ ધાર્મિક પ્રસંગ હતો અને તેથી ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. મુહૂર્તમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે. આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો. અને આ જે દાંડિયા રાસ વાળું હતું એ મારે 2જી તારીખે બ્રહ્માણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 15 વર્ષથી જઉં છું. હું દર્શન કરવા એકે પૂનમ બાકી રાખતા નથી. અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તેદી હતું. એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સમાજને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય. બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે એમ. એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા. મારે અહીં કરીને 5000 ઠાકોરો આવેલા હતા. એ બધા જોઈ લે ને અહીંના સ્થાનિક માણસો તમે પૂછી લો. અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ. એટલે આ બધી એવી અપાયું હોય. અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી. તો બીજી તરફ સાંતલપુર ઠાકોર સમાજના પ્રમુખે પણ કહ્યું હતું કે હું સમાજનો પ્રમુખ છું, આવું ખોટું ન થવા દો. સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં. અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આ રહ્યું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે. સમાજ કે એમ અમારે કરવાનું છે. એ મારો દંડ 1 લાખ રૂપિયા કે તો અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે. અમાને કોઈને હું તમને વાત કરું કોઈને વાત જ નથી કરી. અમારા ઠાકોર જમણા હાથરપર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા. એમાં મને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલાં બોલાવવા પડે.